મતલબ કે એસઆઈપી શબ્દ જ આને બહાર પાડ્યો. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. ફ્રેન્કલિન ટેમ્પલ્ટન એએમસીની આપણે વાત કરીશું આ વિડીયોની અંદર. ઘણા સમય પછી આપણે એએમસીની વાત કરી રહ્યા છીએ. આપણે દરેક એએમસીની વાત હું અલગ અલગ રીતે લઈને આવીશ અને અલગ અલગ એપિસોડ્સમાં લઈને આવીશ. એવું નથી કે હું આ એએમસીનું માર્કેટિંગ કરી રહ્યો છું. હું તમને ફક્ત ને ફક્ત માહિતી આપી રહ્યો છું. ઇન્વેસ્ટમેન્ટ કરવું ન કરવું એ આપની ચોઇસ છે. તો ફ્રેન્કલિન ટેમ્પલ્ટન એક એવી એમએસસી છે જે છેલ્લા 76 વર્ષથી દુનિયાની અંદર લીડિંગ પોઝિશન ધરાવે છે. મતલબ વર્લ્ડની મોટી એએમસીઝમાંનું નામ આવે છે. એએમસી એટલે એસેટ મેનેજમેન્ટ કંપની, મ્યુચ્યુઅલ ફંડ કંપની. જે લોકો 42 દેશોમાં પોતાની ઓફિસ ધરાવે છે. $1.6 ટ્રિલિયન એ લોકોનું એયુએમ છે. 10,000થી વધારે કર્મચારી કામ કરે છે. 1,500થી વધારે ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ એ લોકો કામ કરે છે, જેઓ ભારતમાં 30 વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે. મતલબ 30 વર્ષથી ભારતની અંદર એ લોકો બિઝનેસ કરી રહ્યા છે. 19 લાખથી વધારે એના ગ્રાહકો છે. 1 લાખ કરોડથી પણ વધારેની એયુએમ એ લોકો મેનેજ કરી રહ્યા છે. 30થી વધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ એ લોકો પાસે છે, જેમની પાસે 14 ઇક્વિટી, 7 ડેપ્ટ, 2 ઇન્ટરનેશનલ એફઓએફ, 7 હાઇબ્રિડ, જેમાંથી 2 ફંડે 30 વર્ષ પૂરા કર્યા, જેમાંથી 10 ફંડે 20 વર્ષ પૂરા કર્યા, જેમાંથી 25 ફંડે 10 વર્ષ પૂરા કર્યા. 1940માં સર જ્હોન ટેમ્પલ્ટને આની શરૂઆત કરી હતી. 1903માં ભારતમાં આ લોન્ચ થઈ એએમસી. 1996માં એસઆઈપીનો જનક માનવામાં આવે છે ભારતની અંદર એને. મતલબ કે એસઆઈપી શબ્દ જ આને બહાર પાડ્યો એવું કહેવામાં આવે છે. એસટીપીની પણ શરૂઆત આ જ એએમસીએ કરેલી છે. 2003થી 2006ની અંદર પહેલું એફઓએફ એ લાવી, મતલબ ફંડ ઓફ ફંડ, જેની ટીમની અંદર અવિનાશ સતવાલેકર, જેઓ 30 વર્ષથી તેમની સાથે છે, જેઓ પોતે સીએફએની ડિગ્રી ધરાવે છે. મલેશિયા, વિયેતનામ અને યુએસમાં પણ ઘણા મોટા હોદ્દા પર એ લોકો રહી ચૂક્યા છે. બીજા મિસ્ટર રંગારાજુ, જેઓ ફ્રેન્કલિન ઇન્ડિયાની અંદર ફ્લેક્સી કેપ ફંડ, પ્રાઇમા ફંડ, સ્મોલ કેપ ફંડ અને ટેક્સ શિલ્ડના ફંડ મેનેજર છે. 2007માં ફ્રેન્કલિન સાથે તેઓ જોડાયેલા હતા. તેઓ પાસે પણ સીએફએ એટલે ચાર્ટર હોલ્ડર છે. સીએફએ ચાર્ટર હોલ્ડર છે. ત્રીજા મિસ્ટર રાહુલ ગોસ્વામી, તેઓ ડેપ્ટ સ્કીમના સીઆઈઓ છે. કુલ અનુભવ એમનો 24 વર્ષનો છે. ચોથા જન્મેજય ઉપાધ્યાય, જેઓ પણ 23 વર્ષનો અનુભવ ધરાવે છે, જેઓ ચીફ રિસ્ક ઓફિસર તરીકે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની અંદર સેવા આપે છે. બેન્ચમાર્કને પણ ક્રોસ કરે એવા ઘણા બધા ફંડ અને અનુભવી ટીમ છે. ચોક્કસથી આપણા પોર્ટફોલિયોની અંદર આ એએમસીના થોડા ફંડો લઈ શકાય. વિડીયો સારો લાગ્યો હોય અને એએમસીની વાતો સારી લાગી હોય તો આ વિડીયો લોકોને શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.